કેવી લાગી દાળ? જોરદાર. જોરદાર. તો કેમ છો મિત્રો? આજે આપણે આવી ગયા છીએ નડિયાદ. મિત્રો, કહેવાય છે કે નાડું લેવા નડિયાદ ના જવાય, પરંતુ આજે આપણે નડિયાદની બે ફેમસ ફૂડ આઇટમ્સ વિશે જાણીશું, જેમાંથી એક છે નડિયાદના પફ અને બીજું છે નડિયાદની દાલપુરી. મિત્રો, નડિયાદના પફ અને દાલપુરી વગર નડિયાદ જાણે અધૂરું જ કહેવાય. તો મિત્રો, વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં. જાણીશું તમામ ઇન્ફોર્મેશન નડિયાદની આ બે ફેમસ ફૂડ આઇટમ્સ વિશે. મિત્રો, આવા જે માર્કેટ રિલેટેડ અને ફૂડ રિલેટેડ જે વ્લોગ્સ છે એ અમે અમારી ચેનલ પર અવારનવાર લાવતા રહીએ છીએ. તો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક પણ કરી દેજો. સેવ ગાર્લિક બનાવો છો ને? हाँ सेव गार्लिक કેટલા છે સેવ ગાર્લિકના? 30 रुपये. 30 રૂપિયા, બરાબર. सॉस नाखो છે થોડો નાખી દીધા. જો મિત્રો સ્પેસિફિકલી વાત કરીએ તો નડિયાદના જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી ચાંદની જનરલ સ્ટોર અને ત્યાંથી સંતરામ મંદિર તરફ જવાના રસ્તે આવેલી પંજાબ બેકરી, આ બંને જગ્યાના પફ નડિયાદમાં ફેમસ છે કે જ્યાં તમને સાદો પફ, સેવ પફ, સેવ ગાર્લિક પફ, માયોનીઝ પફ, શેજવાન પફ, મેથી પફ, ચાઇનીઝ પફ, મલાઈ પફ અને એની સાથે સાથે લસણ ડુંગળી વગરના જે જૈન અને સ્વામિનારાયણ પફ છે એ પણ મળી રહેશે. તો મિત્રો, પફ ખાધા પછી હવે આપણે દાલપુરીની મજા માણીએ. નડિયાદ બસ સ્ટેન્ડથી જે સંતરામ મંદિર તરફ જવાનો રસ્તો છે ત્યાં તમને આ એક કોમ્પ્લેક્સ જોવા મળશે, અને આ કોમ્પ્લેક્સમાં લાસ્ટ શોપ છે જ્યોતિ રિફ્રેશમેન્ટની, કે જેની દાલપુરી આખા નડિયાદમાં ફેમસ છે. તો જાણીશું એના વિશે. અને અહીં તમે દાલપુરીના જે અલગ અલગ રેટ છે દાલપુરી દાલ પકવાનના એ જોઈ શકો છો. મિત્રો, જ્યોતિ રિફ્રેશમેન્ટની આ જે બ્રાન્ચ છે એ લગભગ 15 વર્ષ કરતાં પણ વધારે જૂની છે, અને નડિયાદમાં એમની ટોટલ 3 બ્રાન્ચીસ છે. અને મિત્રો, આ જે પ્લેસ છે એની સાથે અમારી પણ ઘણી જૂની યાદો જોડાયેલી છે. 2012થી લઈને 2015 જ્યારે અમે અહીંયા BCA કરતા હતા DDITમાં, ધરમસિંહ દેસાઈમાં, ત્યારે મિત્રો સાથે ઘણીવાર અહીંયા દાલપુરી ખાવા માટે અમે આવતા હતા. અને ત્યારે જે ડીશનો ભાવ હતો એ માત્ર 10 રૂપિયા હતો. 10 રૂપિયામાં 5 પૂરી હતી અને 2 વાટકી દાળ તમે લઈ શકો. એના સિવાય મિત્રો, અહીં હાઇજીન અને સ્વચ્છતાનું પૂરું ધ્યાન રાખવામાં આવે છે. જે પૂરી છે એ શુદ્ધ કપાસિયા તેલમાંથી બનાવવામાં આવે છે, અને જે પૂરી બનાવવા માટે એ લોકો મશીનનો ઉપયોગ કરે છે. જે પૂરી જે વણવામાં આવે છે મશીન દ્વારા વણવામાં આવે છે. કેવી લાગી દાળ? જોરદાર. જોરદાર. મિત્રો, નડિયાદમાં ઘણી કોલેજ અને યુનિવર્સિટીઓ હોવાના લીધે તમને અહીંયા મોસ્ટલી સ્ટુડન્ટ્સ દાલપુરી ખાતા જોવા મળશે. એના સિવાય તમે અહીંયા જોઈ શકો છો કે જે પૂરીઓ છે એ મશીન દ્વારા વણવામાં આવે છે. એટલે જે પૂરી જે વણાય છે એ ટોટલી મશીન દ્વારા વણાય છે. મારી બ્રાન્ચને અહીં તો 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ થઈ ગયા. પહેલાં મારા ફાધર ચલાવતા ત્યારે અમારી લારી હતી. અચ્છા. અત્યારે તો નડિયાદની અંદર 3 બ્રાન્ચો છે. હા. અને અમે પ્રખ્યાત દાલપુરીમાં છે, દાલ પકવાનમાં છે. દાલપુરી અને દાલ પકવાન બંને મળી રહેશે. એ વસ્તુ અમારી ફેમસ છે નડિયાદની અંદર. બરાબર. અને અમારી જે રેસ્ટોરન્ટ છે ત્યાં અમે બીજી બધી વસ્તુઓ રાખીએ છીએ. ફેમિલી રેસ્ટોરન્ટ છે એટલે છોલે ભટુરે, પુલાવ, ચાઇનીઝ બધું જ રાખીએ છીએ. અચ્છા, ફેમિલી રેસ્ટોરન્ટ પણ છે. જે આ શોપ છે એની એક્ઝેક્ટ ડાબી બાજુ આપણે સામેની બાજુ કહી શકીએ. એસી રેસ્ટોરન્ટ બને. હા, અને ત્યાં પણ બધું ગુજરાતી ફૂડ મળી રહેશે. બરાબર. ઓકે. અને હું વાત કરું તો જ્યારે અમે કોલેજમાં હતા લગભગ 2015માં, ત્યારથી હું જોઈ રહ્યો છું. ત્યારે તો જે ડીશની પ્રાઇસ હતી એમાં 5 કે 6 પૂરી તમે આપતા હતા 10 રૂપિયામાં, અને 2 વાટકી દાળ આપતા હતા. અત્યારે 35 રૂપીસમાં મોટો વાડકો દાળ કરી દીધી છે. હા, બરાબર બરાબર. ઓકે. અને જોડે છાશ બી મળી રહેશે. છાશ, પાપડ અહીં રાખીએ છીએ, દાળ રાખીએ છીએ. અને ફૂડ માટે તમે કઈ રીતે જે
હાઇજેનિક મેન્ટેન કરવા માટે તમે હાઇજેનિક અમે જાતે જ આ ફૂડ બનાવીએ અમે બરાબર. જે બનાવીએ છીએ હમ. મારા ફાધર અને અમે 2 ભાઈઓ જ બનાવીએ છીએ એ સિવાય બરાબર. કોઈ બનાવતું નથી હા So, અને અમારા પાસે હાઇજેનિક માટે અમારી જોડે પૂરી વણવાનું મશીન છે હા. લોટ બાંધવાનું મશીન છે બરાબર. ફૂલ્લી એટલે હેન્ડલેસ કામ થાય છે અમારું કે હા, ભાઈ હા. ઓછામાં ઓછું આપણે બરાબર. વાપરી શકીએ એવું કે ભાઈ અનટચ કામ થતું હોય છે બરાબર અમારે. એટલે કારણ કે 2015-16માં જ્યારે અમે અહીંયા આવતા હતા ત્યારે તો પૂરી આઈ થિંક વણીને વણીને થતી હતી. ચલાવતા અત્યારે હતા. આપણે અહીંયા મશીન જોઈ શકીએ છીએ પૂરીનું કે ઓટોમેટિક મશીનમાં જ પૂરી બનશે. બરાબર અત્યારે જે પ્રમાણે જમાનો ફાસ્ટ થઈ રહ્યો છે એ પ્રમાણે અમે જે એટલે લાગે છે વધારવાનું એ અમે વધારતા જ રહીએ છીએ મશીનરીમાં. બરાબર. હવે અમદાવાદમાં તમે ક્યારે તમારી બ્રાન્ચ ખોલશો? અમદાવાદમાં એ વિચાર છે પણ થોડોક સમય લાગશે. સમય લાગશે. પેલા જે નાની 2 વાડકી હતી એની બદલે મોટી એક મોટી વાડકી કરી દીધી છે. બરાબર ક્વોન્ટિટી એક છે, કોઈ ફરક નથી કર્યો. બરાબર. અને કોઈને પૂરી કે દાળ એક્સ્ટ્રા લેવી હોય તો 25 મળે. રૂપિયાની 5 પૂરી એક્સ્ટ્રા મળે અને 10 રૂપિયાની એક વાડકી દાળ એક્સ્ટ્રા મળે. બરાબર બરાબર. કોઈને દાળ એક્સ્ટ્રા જોઈએ, કોઈને પૂરી એક્સ્ટ્રા જોઈએ તો મળે. ઓકે. અને તમારી બીજી કોઈ બ્રાન્ચ કે એવું અમારી કંઈ? નડિયાદમાં 3 બ્રાન્ચ છે. એક સંતરામ ઉપર છે, લાઈફલાઈન લેબોરેટરી નીચે એક, હા, અને હા. એક સામે ફેમિલી રેસ્ટોરન્ટ છે ફેમિલી રેસ્ટોરન્ટ. એટલે ટોટલ 3 બ્રાન્ચ નડિયાદમાં છે. નડિયાદમાં. બરાબર. ઓકે. તો મિત્રો તમે અહીંયા જે ગ્રાન્ડ જ્યોતિની જે રેસ્ટોરન્ટ છે એ જોઈ શકો છો, જે એક્ઝેક્ટ એ શોપની સામેની બાજુમાં આવેલી છે. અને મિત્રો તમે અહીંયા જ્યોતિ રિફ્રેશમેન્ટની જે સેકન્ડ બ્રાન્ચ છે એ જોઈ શકો છો, જે લાઈફલાઈન લેબોરેટરીની પાસે આવેલી છે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.